હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એનર્જીથી ભરપૂર કાચો ગુંદર, કે આને કાચું કાટલું પણ કહેવાય છે ને આથેલો ગુંદર પણ કહેવાય છે. જો તમને નબળાઈ રહેતી હોય, સાંધાનો દુખાવો હોય, તો હાડકાને મજબૂત કરીને કમરના દુખાવાને દૂર કરશે. બહુ ટેસ્ટી એવો અને ફટાફટ બની જાય તેવો છે. તો ચલો ફટાફટ શિયાળામાં શરીરને ફૂલ એનર્જી આપે તેવો કાચો ગુંદર બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલાં સુપર હેલ્ધી સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે પહેલાં આપણે સામગ્રીનું માપ જોઈ લઈએ. તો તેના માટે મેં 250 ગ્રામ ગુંદ, જે બાવળનો ગાંગડા ગુંદ આવે છે, તે તમારે લેવાનો છે. કાચા ગુંદર માટે ખાસ આ જ ગુંદ લેવાનો છે. આ તમને સહેલાઈથી મળી જશે. સાથે 250 ગ્રામ દેશી ઘી અને 250 ગ્રામ દેશી ગોળ લીધો છે. ગોળની જગ્યાએ તમે સાકર લેવી હોય તો સાકર પણ લઈ શકો છો. હવે 100 ગ્રામ બદામ લીધી છે અને 100 ગ્રામ જેટલા કાજુ લીધા છે. તો બદામ અને કાજુને તમારે ઝીણા કટ કરવા હોય તો તમે કરી શકો છો, પણ હું તેને મિક્સરમાં અધકચરા વાટવાની છું. સાથે 200 ગ્રામ સૂકેલું ટોપરું લેવાનું છે. 2 ટેબલ સ્પૂન સુવાદાણા અને 2 ટેબલ સ્પૂન સૂંઠનો પાવડર લઈશું. હવે પહેલા આપણે ટોપરાને ખમણીથી છીણી લઈએ. પછી આપણે ગુંદને મિક્સર જારમાં વાટી લઈએ. પણ ગુંદના મોટા ગાંગડા છે એટલે પહેલા તેને ખાયણી દસ્તાથી થોડો ભૂકો કરી લઈએ. પછી તેને મિક્સર જારમાં તેનો પાવડર કરી લઈએ. તો આવો એકદમ પાવડર થઈ જવો જોઈએ. જો તમે સાકરમાં બનાવવાના હો તો સાકરને પણ મિક્સરમાં દળીને પાવડર કરી લેવાનો. હું તો ગોળમાં બનાવવાની છું. હવે તે જ મિક્સર જારમાં બદામને પણ અધકચરી વાટી લઈએ. મિક્સરને ઓન ઓફ કરીને 5 થી 6 વાર તમે વાટશો એટલે આવી અધકચરી બદામ વટાઈ જશે. તે જ રીતના કાજુને પણ મિક્સર જારમાં માત્ર 2 થી 3 વાર પલ્સ કરશો એટલે તેનો પણ અધકચરો પાવડર તૈયાર થઈ જશે. કાજુને વધારે નથી વાટવાના, નહીતર તેનો એકદમ પાવડર થઈ જશે. સુવાદાણાને મેં થોડી વાર તડકે તપાવ્યા હતા. તેને 2 વાર પલ્સ કરીને તેને પણ અધકચરા વાટી લીધા છે. હવે આપણે 250 ગ્રામ ઘી લીધું છે. જેટલો તમે ગુંદર લ્યો તેટલું જ ઘી લેવાનું છે. જો તમારે થોડું ઓછું લેવું હોય તો તમે ઓછું લઈ શકો છો, પણ મેં 250 ગ્રામ ઘી લીધું છે. કપથી મેજર કરો તો 1 કપ જામેલું ઘી લેવાનું છે. હવે તેને માત્ર હલકું ગરમ જ કરવાનું છે, ઉકાળવાનું નથી. માત્ર ઘી ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે કાટલું બનાવવા માટે બાઉલમાં બધી જ સામગ્રી મિક્સ કરી લઈએ. તો પહેલા આપણે દળેલો ગુંદ લઈશું. સાથે સૂંઠ પાવડર અને સુવાદાણા અધકચરા વાટેલા છે તે લઈશું. સૂકેલા ટોપરાનું છીણ, તે મેં 200 ગ્રામ લીધું છે. એ તમારે વધારે લેવાનું, જે હેર અને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે આપણે લઈશું બદામ અધકચરી વાટેલી અને કાજુ અધકચરા વાટેલા. એકદમ સારી રીતના મિક્સ કરી દઈશું. હવે આપણે જે ઘી ઓગાળ્યું છે તે અને ગોળ ઉમેરી દઈશું. હવે આપણે ગોળ ઉમેરીને તેની ઉપર ઘી ઉમેરીશું અને એકદમ મસળીને મિક્સ કરી દઈએ.
તો અહીંયા તમારે મસળીને સારી રીતના મિક્સ કરવાનું છે. આ રીતના મિક્સ કરશો એટલે તમને ઘીની જરૂર પડશે. એટલે બધું જ ઘી ઉમેરી દઈશું. અને હવે એકદમ સારી રીતના મસળીને મિક્સ કરીશું. એટલે બસ આપણો કાચો ગુંદ કે કાટલો તૈયાર છે. જો તમારે ઓછા ઘીમાં બનાવવું હોય તો 50 ગ્રામ જેટલું ઘી ઓછું લઈને બનાવી શકો છો. પણ કાચા ગુંદમાં ઘીનું પ્રમાણ થોડું વધારે જ હોય, કારણ કે તે આપણે હેલ્થ માટે જ ખાતા હોઈએ છીએ. તો તમને કાચા ગુંદના બેનિફિટ્સ ખબર ના હોય તો હાડકાને મજબૂત કરે છે, સાંધાના દુખાવા દૂર કરે છે, સાથે બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખે છે. બહુ બધા તેના બેનિફિટ્સ છે. તો કાચો ગુંદર હંમેશા આખા વર્ષમાં, ખાસ તો શિયાળામાં તમે આ રીતે થોડો ખાવ તો તમને જે વીકનેસ રહેતી હોય તે વીકનેસ નહીં રહે. અને સાથે સાથે ગુંદ છે તે ખાવાથી તમારું પેટ છે તે ભરેલું રાખે છે. તે પ્રોટીન, ફાઈબર અને ન્યુટ્રિશનથી ભરપૂર છે. તો વેટ લોસમાં પણ તમને હેલ્પ કરશે. તમે આ 1-2 ચમચી ખાશો તો તમને ભૂખ પણ નહીં લાગે. જો તમારે આમાંથી લાડુ બનાવવા હોય તો આ રીતે લાડુ બનાવી લેવાના, નહીંતર તમારે કોઈ ડબ્બામાં પ્રેસ કરીને ભરી દેવાનું. હું તો ડબ્બામાં જ ભરવાની છું, પણ જો તમારે રોજ સવારે 1 લાડુ ખાઈ શકો તેના માટે તમારે નાના નાના લાડુ વાળીને તૈયાર કરી લેવાના. જો તમારે આ મહેનત ના કરવી હોય, માત્ર 10 થી 15 મિનિટમાં જ બની જાય તેવો બનાવવો હોય તો કોઈ એક ડબ્બો લઈ લેવાનો અને તેમાં પ્રેસ કરીને ભરી દેવાનો. તો બસ બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે. તો હું તમને એક લાડુ તોડીને બતાવું. તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા. તો જરૂર એકવાર ટ્રાય કરજો. અને જો તમારે ગુંદરને આ રીતના ડબ્બામાં ભરવો હોય તો ડબ્બામાં આ રીતના ભરતા જવાનું અને પ્રેસ કરતા જવાનું અને ભરી દેવાનું. પછી રોજ સવારે તમે આમાંથી 2-3 ચમચી ખાઈ શકો. તો તમે આ ગુંદને આખું વરસ ગમે ત્યારે ખાઈ શકો. સુવાવડમાં પણ આ કાટલું કે કાચો ગુંદ ખાઈ શકો. તમે શિયાળામાં પણ ખાઈ શકો. તમને કમરનો દુખાવો હોય કે હાડકાનો પ્રોબ્લેમ હોય તો બહુ ગુણકારી એવો કાચો ગુંદ કે કાટલું કે આથેલા ગુંદની જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારી આ આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.